જેમણે અર્પણ કર્યું એ વ્યક્તિત્વને આજે અહીં યાદ કરવું ઘટે. રૂપાબેન શીલુ કદાચ સદેહે આપણી વચ્ચે નથી, પણ એ અહીં જ હાજર છે. આ માધવ નામ એમણે જ આ સંસ્થાને આપ્યું. આમ તો નગરસેવક તરીકે, કોર્પોરેટર તરીકે પણ સમાજ સેવામાં એમનું પ્રદાન રાજકોટ ભૂલી શકે એમ નથી, પણ માધવ શરાફી મંડળીના એક સક્રિય ડિરેક્ટર તરીકે આજે આ 23મા સ્થાપના દિવસે આપણે એમને યાદ કરવા પડે. અને જ્યારે વાત આપણે કવિતાની કરીએ છીએ ત્યારે એમને યાદ પણ આપણે કવિતાથી જ કરવા જોઈએ. અને જ્યારે આપણે કૃષ્ણભાઈને અહીંથી સાંભળવાના છે ત્યારે કૃષ્ણભાઈના જ એક ગીતના એકાદ બંધ દ્વારા આપણે સરસ રીતે રૂપાબેનને યાદ કરીએ કે કોણ અહીંથી ગયું સહેજ મલકાઈને, કોણ અહીંથી ગયું સહેજ મલકાઈને, ધૂળમાં એક બે જોઈ પગલી, જરા આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈને, કોણ અહીંથી ગયું સહેજ મલકાઈને. ને લેરખીની હથેળી ફરે હેતથી વૃક્ષની ડાળના ગુચ્છના પર્ણમાં, કે લેરખીની હથેળી ફરે હેતથી વૃક્ષની ડાળના ગુચ્છસા પર્ણમાં, કોણ ગવડાવતું ગીત આ મરમરી કૂંબળોના સ્વરો ગુંજતા કર્ણમાં, કોણ આવે અને જાય પડમાં વળી વાલ કરતું રહે આમ લહેરાઈને, કોણ અહીંથી ગયું સહેજ મલકાઈને, ધૂળમાં એક બે જોઈ પગલી, જરા આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈને, કોણ અહીંથી ગયું આજ મલકાઈને. કવિ કૃષ્ણ દવેના આ ગીતના એક બંધ સાથે હું વિનંતી કરીશ માધવ શરાફી સહકારી મંડળીના ચેરમેન ડૉક્ટર પ્રકાશ મોઢા સાહેબને કે આપ પધારો અને શાબ્દિક સ્વાગત કરી અને આ કાર્યક્રમમાં આવનાર મહેમાનોનું આપ શબ્દ દ્વારા સ્વાગત અને અભિવાદન કરો. આમ તો માધવના આંગણે માંડવો છે અને કૃષ્ણ દવેને આપણે સાંભળવાના છે, ત્યારે ગોકુળ આપણાથી દૂર ન હોય એ સ્વાભાવિક છે. અને રાજકોટની જાણીતી એ ગોકુળ હોસ્પિટલના નંદ એટલે ડૉક્ટર પ્રકાશ મોઢા સાહેબને આપણે તાળીઓના ગડગડાટથી જાણીતા સર્જન ડૉક્ટર પ્રકાશ મોઢા સાહેબ સ્વાગત કરો છો. થેન્ક યુ ભાઈ. આજ આપણી માધવ શરાફી સહકારી મંડળી 23 વર્ષ પૂરા કરી 24માં પ્રવેશ કરે છે. એકચ્યુઅલી માધવ શરાફી સહકારી મંડળીની સ્થાપના 31મી તારીખ 31/7/1999ના રોજ થયેલી, પણ આજે શનિવાર હોય, 30 તારીખ હોય, એની ઉજવણી આપણે આજે કરીએ છીએ. આ પ્રસંગે અમારું એક સૂત્ર છે, એ મને બહુ યાદ આવે છે કે અમે આંબો વાવીએ અમે, ફળ ખાવ તમે. આ એક અમારું ગુલામનું સૂત્ર છે માધવ શરાફી મંડળીનું. આ પ્રસંગે હું આ પૂજ્ય અને માનનીય કૃષ્ણભાઈ દવે, અમારા એક્સ MP અને અમારા ફેમિલી મેમ્બર એવા રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી, અમારા માધવ શરાફી મંડળીના સર્વ ડાયરેક્ટરો, અમારી જુદી જુદી બ્રાન્ચ છે જે કે મોરબી, માલિયાસણ, બોટાદ અને ધોરાજી, તો આ બધી બ્રાન્ચના ડાયરેક્ટરોને હું આવકારું છું. અમારા ખ્યાતનામ કવિ સંજુભાઈ વાળા, જોશી સાહેબ, બધાને હાર્દિક દિલપૂર્વક આવકારું છું. અને મને વિશ્વાસ છે કે આજનો આ કાર્યક્રમ અને એમાંય કવિ જીવડાઓ ભેગા થાય, કૃષ્ણભાઈ, સંજુભાઈ અને જોશી સાહેબને, મને લાગે કંઈ ખામી રહે જમાવટ
થવાની જ છે અને આ જમાવટ આપણે સારામાં સારી કરીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય ભારત, જય હિન્દ. ટૂંકું પણ માર્મિક વાત ડૉક્ટર સાહેબે કરી, ત્યારે આમ કવિ તરીકે મારે પણ એ ખ્યાલ રાખવાનો કે મારું કામ માત્ર બ્રિજ પુલનું છે અને હાઈવે મારે નથી બનવાનું. એટલે બને એટલું મારું કામ મારે શોર્ટ કરીને આપણે વધુમાં વધુ કૃષ્ણભાઈને સમય ફાળવી શકીએ એ જોવાનું છે. પણ હવે મારે જેમને મંચ પર નિમંત્રિત કરવા છે એમના માટે એક જ શેર મારે તમારી સમક્ષ મૂકી અને એમને નિમંત્રિત કરીશ કે મનથી સાવ નિખાલસ છે ને મળવા જેવા માણસ છે, કે મનથી સાવ નિખાલસ છે ને મળવા જેવા માણસ છે, સાવ સ્વભાવે સાલસ છે ને મળવા જેવા માણસ છે. આ મળવા જેવા માણસ એટલે ડૉક્ટર શીલુ સાહેબ. આપ સૌની તાળીઓના ગડગડાટ વચ્ચે શીલુ સાહેબને વિનંતી કરીશ કે પ્રાસંગિક વાત આપણી સમક્ષ મૂકે. ડૉક્ટર શીલુ સાહેબ. નમસ્કાર. આદરણીય શ્રી કૃષ્ણભાઈ દવે, જેનું નામ લેતા જ આપણા હૃદયમાં ઉર્મિઓ જાગી હોય છે, એવા શ્રી કૃષ્ણભાઈ દવે, શ્રી સંજુભાઈ વાલા, અમારા માધવના ચેરમેન શ્રી મોડા સાહેબ, રાજકોટ ડિવિઝનના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર નરેન્દ્રભાઈ શિલ્લુ તથા આપણા બધા જ ડિરેક્ટર મિત્રો મોરબી, બોટાદ અને સભાસદ. 31/7/99 ભાર્ગવભાઈ વાત કરી. માધવની સ્થાપના પહેલા અમે મેડિકલ ઓફિસર તરીકે સિવિલ હોસ્પિટલમાં હતો. માધવની સ્થાપના ત્યારે ડૉક્ટર M.I. ઓઝા અને સાપરિયા સાહેબ, બાવીસી સાહેબ, મોટા સાહેબ બધા ભેગા થઈને મળતી વાત કરતા હતા. ત્યારે મુદ્રા એવું નામ નક્કી કરવામાં હતું, પરંતુ રૂપાબેન શેલુ જેની વાત કરે જેનો ઉલ્લેખ થયો આજે એની અનુપસ્થિતિમાં પહેલો પ્રસંગ છે, પણ નામ માધવ રૂપાબેને આપેલું છે. માધવનો લોગો આંબો અમે વાવીએ અને કેરી અમે ખાઓ, એ કેરી ખાતા ખાતા એમણે વાત કરી કે આવું રીતે આપણે એક સ્લોગન બનાવી, કારણ કે બધાના સ્લોગન હોય છે. નાગરિક બેંકનું જે રીતે છે એ રીતે માધવનું પણ તમે રાખો. નાના મોટા દરેક અમારા પ્રસંગો હોય કે જે કંઈક કરવાનો હોય માધવમાં દરેક વખતે એમનો સાથ અને સહકાર, એમની સપના હતા. એ સપના ને આપણે એમ કહીએ કે સપના એટલે ખાલી જોવામાં સપના નહીં, વાસ્તવિકતામાં બનાવવા માટે એમને હંમેશા અધૂરપ લાગતી હતી. હમણાં હું દિનકર જોશીની કૃષ્ણનું સરનામું વાંચતો ત્યારે એમણે કીધું કે જે ઉર્ધ્વીકરણની જે ઈચ્છા છે, જેના મનમાં ઉર્ધ્વીકરણની ઈચ્છાઓ પડી છે, એને આપણે ખાલીપો તરીકે પણ ઓળખી શકીએ અને કૃષ્ણત્વ પણ નામ આપણે આપી શકીએ. અને આ કૃષ્ણત્વની શોધમાં અમે વિકાસના જે 23 વર્ષ પૂરા કર્યા, 22 વર્ષ પૂરા કર્યા, 23માં બેસશે ત્યારે એ દરમિયાન અત્યારે અમારે 62 કરોડ રૂપિયાનો ટર્નઓવર છે. 62 કરોડના ટર્નઓવરની અંદર 1.25 કરોડ નફો છે. એની હંમેશા એવી એક ઈચ્છા હતી કે આપણે આપણા સભાસદોને સારામાં સારી ભેટ આપી, તો પહેલાથી જ 15% ડિવિડન્ડ અને ભેટ આ બધું સાથે બેસીને આપણે સપનાઓ જોયા અને એ પ્રમાણે એનો અમલ થયો. અને આજે એક વટવૃક્ષ તરીકે 23મા વર્ષે યુવાનીના ડગલા માંડે છે. હમણાં એક મેં વિડીયો જોયો કે જીરાફ એના બાળકને જન્મ આપે છે, બાળ જીરાફને. ત્યારે બાળ જીરાફને જે રીતે જન્મ આપ્યા પછી તરત એને એક પાટું મારે છે. માનું જીરાફની તો ઊંચાઈ બહુ ઊંચી હોય, બાળકને ઊંચો જન્મ પછી તરત જ એ ઊભું થવા જાય છે, પડી જાય છે. પાછું એની મમ્મી એને એટલે જીરાફની માતા એને એક લાત મારે છે. આ રીતે 5-6 વખત લાત મારે છે એટલે પછી જીરાફનું બચ્ચું દોડવા લાગે છે. એમ
માધવના વિકાસની અંદર બાળપણથી માંડીને આજ સુધી આપ સૌ ડિરેક્ટર મિત્રો અને સભાસદોએ જે લાત મારી એમાંથી આજે માધવ આ સ્થળે પહોંચી શક્યો છે. હજી અમારી ઈચ્છા છે કે 100 કરોડના ટર્નઓવર સુધી અમે 100% પહોંચશું. કવિ સંમેલનની વાત આવી, અમે આની પહેલા સાંઈરામ દવે અને સંજીવની બેલાડેના કૃષ્ણ સંગીત, અમે માધવ નામ એટલે જ રાખ્યું હતું. મારી બીજી ભાવના એ પણ હતી, મને વધારે ગમી ગયું માધવ એટલા માટે કે અમે રાષ્ટ્રીય સંસ્થાના જે બીજા સરસંઘચાલકજી છે ગુરુજી માધવરાવ સદાશિવરાવ ગોલવાલકર, એની પણ એના વાંચનથી એની પણ મારા પર ખૂબ અસર રહી. એટલે એ પણ કૃષ્ણ તે કીધું છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અને એટલે કૃષ્ણ દવે સાહેબનું એકલાનું કાવ્યનું રાખવાનું હતું. ત્યારે બધા અમારા ડિરેક્ટર મિત્રોને બધાએ પહેલા પ્રશ્ન ઉઠાવ્યો, પણ પછી કે ના કૃષ્ણભાઈ દવેને, પછી મેં કીધું સંજયભાઈ વાળા એ કે ના કૃષ્ણભાઈ દવેને આપણે માણી અને સારી રીતે માણવા માટે આ અમારો કાર્યક્રમ છે. 2 વર્ષ પછી 25 રજત જયંતિ પણ ઉજવવાની છે. રજત જયંતિમાં અમારી ઈચ્છા છે કે જો આમાં સારી રીતે આ રીતે એક સાથે 7 દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખવો છે. મોરબી શાખા છે, મોરબીમાં પણ અમે કરશું. બોટાદ પણ શાખા છે, દરેક શાખા. આદરણીય શ્રી જ્યોતિર્મામાં આવ્યા છે, અમારા આદરણીય બાપુ, એમનું સ્વાગત કરું છું. અતુલભાઈ પંડિત, પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પ્રશાંતભાઈ વાણી, કાળુમામા, આપ સૌનું સ્વાગત કરું છું. બસ કાર્યક્રમમાં આજે મને જે ખોટ મને ખાલીપો વર્તાણો એ વાત કરી, તો એમને બીજી એક વાત પણ કરી દઉં છું કે વિરોધ જે થાય ત્યારે ઉપાબેનની વાત કરું કે વિરોધ થાય ત્યારે વિરોધ સામે કદી ઝૂક્યા નથી. પણ બીજી જ દ્રષ્ટિએ અમારે માધવ પરિવારમાં એ ચર્ચા થતી હોય ને બધી થતું હોય, રાજકારણમાં પણ એને ભાગ લીધો હતો. પણ એક અગત્યનો મુદ્દો એ હતો કે વિરોધ કરે ત્યારે એની સામે ઝૂકવું નહીં, પણ વિરોધી પ્રત્યે ક્યારે એને દ્વેષભાવ રાખ્યો નહોતો. એનો ખરેખર એ આજે હું યાદ કરું છું. અને સંપૂર્ણપણે અભય, જે આપણે 26 દૈવી પ્રકૃતિની વાત કરી તો અભય એનામાં હતું. આજે એમને સ્મરણાંજલિ સાથે આજે એની અનુપસ્થિતિમાં થયેલા કાર્યક્રમમાં જે પ્રાસંગિક વાત કરી, અને હવે હું મારી વાત પૂર્ણ કરું છું. અસ્તુ, થેન્ક યુ. આભાર શીલુ સાહેબ. કાર્યક્રમમાં આગળ વધીએ. આજે મેં કહ્યું એમ કે માધવના આંગણે કૃષ્ણનો પ્રસંગ છે, ત્યારે માધવ શરાફી સહકારી મંડળીના આંગણે પધારેલા જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવેનું સન્માન આપણે કરવાનું છે. હું વિનંતી કરીશ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કે આપ મંચ પર પધારશો અને આપણે કૃષ્ણભાઈનું સન્માન કરીએ. હું વિનંતી કરીશ માધવના સ્થાપક ચેરમેન ડૉક્ટર પ્રકાશ મોઢા સાહેબ, વાઇસ ચેરમેન ડૉક્ટર કેતન બાવીસી સાહેબ, મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર શીલુ સાહેબ, રાજકોટના નામાંકિત ડૉક્ટર અશ્વિન સાવલિયા સાહેબ, મેડિકલ કોલેજના પ્રોફેસર અને આઈ સર્જન જાણીતા ડૉક્ટર કમલ ડોડિયા સાહેબ, સિમ્પલ એડના ડિરેક્ટર શ્રી ભરતભાઈ જોશી, કેવલમ બિલ્ડર્સના શ્રી ગિરીશભાઈ ગોરિયા, સિંધન જ્વેલર્સ અને ગુજરાતના પ્રથમ ગોલ્ડ મેડાલિસ્ટ જેમોલોજિસ્ટ શ્રી તેજસ પંડ્યા સાહેબ, મીરા ઇન્ડસ્ટ્રીઝના શ્રી અશોકભાઈ ધનવાણી, મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી શ્રી જયંતિભાઈ રાજકોટિયા, એડવોકેટ શ્રી મહેશભાઈ શીલુ, સ્ત્રીરોગ નિષ્ણાંત અને જાણીતા ડૉક્ટર મીતાબેન ઓઝા, શ્રી કલ્પનાબેન શુક્લા અને જનરલ મેનેજર શ્રી ચંદ્રેશભાઈ કાપડિયા. આ તમામને વિનંતી કરીશ કે કૃષ્ણભાઈનું યથાઉચિત સન્માન કરે. રામજીભાઈને પણ વિનંતી કે સન્માનમાં જોડાય. જ્યારે
મંચ પર કવિતા પોંખાતી હોય ત્યારે તાળીઓના ગડગડાટથી આપણે એમનું અભિવાદન કરવું ઘટે. કૃષ્ણભાઈની જ એક કવિતા આપની સમક્ષ આ તકે રજૂ કરવાની ઈચ્છા થાય કે મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ, ચાલ ને રમીએ પડબે પડ. કે મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ, ચાલ ને રમીએ પડબે પડ. હું રહેવાસી પથ્થરનો ને તારું સરનામું ઝાકળ, ચાલ ને રમીએ પડબે પડ. ને રમતા પહેલા ચાલ તને હું આપી દઉં થોડી સમજણ. કે રમતા પહેલા ચાલ તને હું આપી દઉં થોડી સમજણ. રમતા રમતા ભૂલી જવાનું દેશ વેશ સરનામું, પણ બૂંદ બૂંદમાં ભળી જવાનું વહી જવાનું ખડ ખડ ખડ. ચાલ ને રમીએ પડબે પડ. કે મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ, ચાલ ને રમીએ પડબે પડ. એકવાર ફરી જોરદાર તાળીઓથી આપણે કવિ કૃષ્ણ દવેનું અભિવાદન કરીએ અને કૃષ્ણભાઈ એમની સરવાણી શરૂ કરે ત્યાર પછી હું કે અન્ય કોઈ પણ પ્રકારના અંતરાય એમની કવિતા અને આપની ભાવકતા વચ્ચે ન આવે એના માટે આ ફોર્મલ ફંક્શનના આભાર વિધિ માટે હું વિનંતી કરીશ ડૉક્ટર કેતન બાવીસી સાહેબને કે આપ આભાર દર્શન કરશો. ડૉક્ટર સાહેબ. આજે આપણે જે માધવ સરાફી મંડળીનો 23મો જન્મદિવસ નિમિત્તે જે કાર્યક્રમ આપણે યોજ્યો છે કવિતમ મધુરમ, હજી કાર્યક્રમ શરૂ થયો નથી અને મારે આભાર વિધિ કરવાની છે. આ એક કરુણતા કહેવાય, પરંતુ આ કરુણતામાં એક આનંદ એ છે કે હું આભાર વિધિ કર્યા પછી માઇક કૃષ્ણભાઈને આપીશ અને પછી અવિરત પ્રમાણે આપણે ન થાકી જાય, એ ન થાકી જાય ત્યાં સુધી આપણે એમને માણતા રહીશું. હું બોર્ડ ઓફ ડિરેક્ટર વતી, માધવ પરિવાર વતી આમંત્રિત બધા જ મહેમાનોને આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે તો માધવ પરિવાર વતી આપ સૌને હું આભાર માનું છું. ખાસ કરીને કૃષ્ણભાઈ જેઓ વ્યસ્ત હોવા છતાં પણ 2 દિવસના કાર્યક્રમ માટે માધવને આમંત્રણ આપ્યું એટલે સહર સ્વીકારી લીધું અને એ રાજકોટ આવ્યા છે. આજે પણ અમારી સાથે છે, આવતીકાલે પણ અમારી સાથે છે. તો હું માધવ પરિવાર વતી આપનો અને રાજકોટની પ્રજા વતી પણ હું તમારો આભાર માનું છું. એવી જ રીતે સંજુભાઈ છે, જોશીભાઈ છે, આ બધા કવિઓ છે જેઓ પણ આજે અમારું એક નાનકડું આમંત્રણ આપ્યા અને અમારી વચ્ચે છેલ્લા 1 કલાકથી અમારી સાથે છે અને એમનો પણ નાનો નાનો વચ્ચે વચ્ચે ઓલા ઝાપટા પડે ને ચોમાસામાં એવી રીતે ઝાપટા પડી ગયા છે, તો એમનો પણ હું આ તકે આભાર માનું છું. જ્યોતિન મામા અમારા આમંત્રણને માન આપીને આજે ઉપસ્થિત થયા છે. તો એવી જ રીતે મારા વડીલ રામજીભાઈ અને રમાબેન એ પણ આમંત્રણને માન આપીને અત્યારે ઉપસ્થિત છે, તો હું એમનો પણ આભાર માનું છું. અને મારા બહુ અંગત મિત્ર છેલ્લી 15 મિનિટ પહેલા જ મેં એમને આમંત્રણ આપ્યું, ડૉક્ટર ભરતભાઈ કાકડિયા. મને કે કૃષ્ણભાઈ તો મારા અંગત છે ને મેં એમને બહુ જ માણ્યા છે ને હું માણવું છે, તો હું ખાસ માધવ વતી ભરતભાઈ કાકડિયા આપનો આભાર માનું છું. આપ સૌનો આભાર માનું છું અને હવે કોઈ પણ કાર્યક્રમમાં વચ્ચે આવશે નહીં. જય માધવ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ. હવે વિધિવત રીતે આપણે કવિતા તરફ જવાનું છે ત્યારે હવે પછીના દોર માટે એક જ શેર સાથે હું આગળનો દોર શરૂ કરીશ કે ફિર અપને ખ્વાબ સે સમજો બગાવત हो ही जाएगी, फिर अपने ख्वाब से समझो बगावत हो ही जाएगी, सुनोगे अगर मेरी गजलें मोहब्बत हो ही जाएगी. આ શેર જેમનો છે એ કવિ ભાર્ગવ ઠાકર હવે આગળના દોરનું સંચાલન કરશે. तो बात
આજે માત્ર કવિતાની કરવી છે. આમ તો માધવના આંગણે જ્યારે કૃષ્ણ પધાર્યા છે ત્યારે એમનો વિશેષ પરિચય બિલકુલ જરૂરી નથી. કવિતા પ્રેમી લોકો એમને બહુ જ સારી રીતે ઓળખે છે. હા, એટલું ચોક્કસ કહેવાનું મન થાય કે જેમના ગીતો, જેમની કવિતાઓ ભણાય એવી પણ છે, પાઠ્યપુસ્તકોમાં આપણે બાળકો ભણે પણ છે, અને લોક જીવન સાથે વણાય એવી પણ છે. સમાજ જીવનમાં બનતી ઘટનાઓને શબ્દોમાં ઉતારવાની જે સહજ આવડત કૃષ્ણભાઈને છે એ કદાચ જ ગુજરાતીમાં અન્ય કોઈ કવિને આ કળા હસ્તગત છે. આમ જ્યારે નામ લેતા હોઈએ ત્યારે કૃષ્ણ એ નામ આવે એટલે આપણને કેટલી બધી કવિતાઓ, કૃષ્ણ માટેની કેટલી બધી વાતો એ સ્ફુરે. પણ કૃષ્ણભાઈ તરફ જઈએ પહેલા મારે એક કવિતા વિશેની વાત આપ સૌ સમક્ષ કરવી છે. રાજકોટની ધરતી પર જ્યારે આપણે કવિતાનું રસપાન કરવા બેઠા છીએ ત્યારે કવિ રમેશ પારેખને આપણે યાદ ન કરીએ તો નગુણા કહેવાય. રમેશ પારેખ એવું કહે કે કવિતા એટલે શું, કવિતાએ શું કરવાનું, એ વિશેની રમેશ પારેખની આ કવિતા કે કવિતા શિયાળુ રાત્રિએ તાપણું પેટાવે, ઝાડને ગળચટ્ટી છાંયડીઓ પાડતા શીખવે ઉનાળામાં, ચોમાસામાં કહે વરસાદને વરસી પડ. શું શું બનવાનું હોય કવિતાએ? કાચ સાંધવાનું રેણ, ભૂખ્યાનું અન્ન, અનિદ્રાના દર્દીની ઊંઘ, સૈનિકના ઘાવ પરનો પાટો. હા, શિશુના કલરવનો ઉત્સવ ઉજવવાનો હોય, શયનખંડના શુષ્ક એકાંતમાં મધુર એક્ય રચવાનું હોય કવિતાએ. કવિતાએ શું કરવાનું હોય? જ્યાં ઈશ્વરના હાથ ન પહોંચે ત્યાં પહોંચવાનું હોય કવિતાએ. આ બધું તો ખરું જ, પણ સૌથી મોટું કામ કે તેણે આખું ગામ ઊંઘતું હોય ત્યારે જગાડવાનો હોય કવિને. તો રમેશ પારેખની આ કવિતા સાથે મેં કહ્યું એમ કે કૃષ્ણ નામ આવે ત્યારે કેટલી બધી આપણને સ્ફુરણા થાય. પણ આ બે શેર સાથે હવે આદિલ મંસૂરીના બે શેર સાથે આપણે કૃષ્ણભાઈને સાદર કવિતા પાઠ માટે આમંત્રણ આપીએ કે વાંસળી પડઘાય આખા ગામમાં, કે વાંસળી પડઘાય આખા ગામમાં, કૃષ્ણ એવું શું છે તારા નામમાં? કે વાંસળી પડઘાય આખા ગામમાં, કૃષ્ણ એવું શું છે તારા નામમાં? ને રોમે રોમે મોર પીછું ફરફરે, કેવો જાદુ છે આ તારા નામમાં? ને વીજળી ઝબકી ને વાદળમાં શમી, કે વીજળી ઝબકી ને વાદળમાં શમી, જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં. આદિલ મંસૂરીના 3 શેર સાથે આપણે સૌ કૃષ્ણ કવિતામાં ઓગળી જઈએ, ઉતરી જઈએ એવી વિનંતી સાથે એક જ શબ્દ, કૃષ્ણમ શરણમ ગચ્છામિ. મારી સાથે આવો, લ્યો પહેરી લ્યો પવન પાવડી, શબ્દોની છંદોની લયની, ગીતોના પરિશુદ્ધ પ્રણયની. હું દેખાડું નર્તન એનું કે જેની રૂમઝુમ પગલીઓમાં તમે તાલ મિલાવો. મારી સાથે આવો, મારી સાથે આવો. કે ત્યહીં દૂર દખણાદા તટ પર પનિહારીશી કંઈક વાદળી, હેત ભરે જાણે પનઘટ પર
મમતાથી ભરપૂર નીકળે, અરે વર્ષે જેની ઉપર વર્ષે, પળભરમાં તો ન્યાલ કરી દે, અરે કેવળ માલા માલ કરી દે. આ છત છોડી નીકળો નીકળો, આ પથ્થર દૂર હટાવો, મારી સાથે આવો, મારી સાથે આવો. ને જરા કાન દઈને સાંભળજો. આ પર્વતની ભીતર ભીતર ક્યાંક કશીક તૈયારી ચાલે. પહેલા લીલી છમ ઘટનાઓ, પછી અચાનક ખળખળ વહેતા જળની એક સવારી ચાલે. તો આ પૃથ્વી જેનો લેપ કરીને અંતરને નિર્લેપ કરે છે, એવા આ જળની વચ્ચે જઈ જળનું તિલક લગાવો, મારી સાથે આવો. ને કેટલા બીજ સમાધિમાં બેઠા લીલાછમ બનવા, કેટલી કૂંપળ થનગનતી ધરતીના ખોળે રમવા. અહીં ક્યાંક ઝરણું વહે છે, અરે આ માટીની મહેક કહે છે, લ્યો અહીં જ વાવી દઉં તમને, લ્યો અહીં જ વાવી દઉં તમને. તો તમે કંઈ ફણગાવો, મારી સાથે આવો. લ્યો પહેરી લ્યો પવન પાવડી, શબ્દોની છંદોની લયની, ગીતોના પરિશુદ્ધ પ્રણયની. હું દેખાડું નર્તન એનું કે જેની રૂમઝુમ પગલીઓમાં તમે તાલ મિલાવો, મારી સાથે આવો, મારી સાથે આવો, મારી સાથે. સ્વયં લક્ષ્મીજીને ત્યાં સરસ્વતીનું સન્માન થઈ રહ્યું છે. કેટલી અદ્ભુત ઘટના કહેવાય કે આજે માધવ શરાફી મંડળી એક કવિને, સાચું કહું, આટલું બધું માન કદાચ પહેલી વાર જ મળ્યું સાહેબ. એમ કહું તો એક જ કવિનો તમે કાર્યક્રમ આખો ગોઠવો અને એ હિંમત કરો સાહેબ આખી, એ જ એક અદ્ભુત ઘટના છે. અને કોનું આમ ઋણ સ્વીકારું. અહીં કેવા મહાનુભાવો બેઠા છે. સંજુભાઈ, જ્યોતિન્દ્ર મામા, ગોપાલભાઈ બેઠા છે. સિલુ સાહેબે જે મહેનત કરી અને મને બોલાયો, અને સાહેબ સામે પૂરે તરવાનું જે કામ કર્યું ને, નહીતર તમારી પાસે ઘણા બધા વિકલ્પો હતા પ્રોગ્રામ રાખવાના, બીજા બધા, પણ તમે ગુજરાતી કવિતાને જ કેમ પસંદ કરી? આ સૌથી મહત્વની વાત છે સાહેબ. તો બહુ જ આનંદની વાત છે સંજુભાઈ કે આવી સંસ્થાઓ ગુજરાતી કવિતાને પોંખે છે. તો એને માટે થઈને એક ગીત. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવળ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ધગધગતા તડકાના પેગ ઉપર પેગ, ને ઉપરથી આખું વેરાન, નિરાતે બેસીને જે ભરચક પીવે ને એને પાલવે આ લીલા ગુમાન. અરે રોકે કદાચ કોઈ, ટોકે કદાચ, તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં. કારણ કે આપણે તો આવળ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ને આપણે તો એની એ સમજણ શું રાખવી? આ મસ્તીમાં ખરવું કે ફાલવું? આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે, ગમે તે મોસમમાં માલવું. અરે હસવું જો આવે તો હસવું બેફામ, અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં. એ તો સાહેબ પ્રોગ્રામ પતી ગયા પછી ખબર પડશે બધી કે શું થયું. પણ સાહેબ ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું?
ધરવાનું આપણું જ ધ્યાન, વાહ પથ્થરને માટીના ભૂસી ભૂસીને ભેદ કરવાનું લીલું તોફાન. કે દેખાડે આમ કોઈ દેખાડે તેમ, તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવળને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, પણ ઉગાડે એમ કદી ઉગવાનું. તો સાહેબ આ માધવ સરાફી મંડળીએ કરી બતાવ્યું આજે. અને બીજું શું કામ કરી બતાવ્યું માધવ સરાફી મંડળીએ? સાહેબ મને મારી પત્નીની સ્કૂલમાં પહોંચાડ્યો. વાહ આજે કોટેચા સ્કૂલમાં જઈને હું બાળકીઓ વચ્ચે સરસ મજાનો કાવ્યપાઠ કરી આવ્યો. એનું શ્રેય પણ માધવ સરાફી મંડળીને છે. અને આવતીકાલે હજી ત્યાં દીકરાના ઘરમાં જઈશ, ત્યાં વડીલોને મળીશ બધાને. એનું શ્રેય પણ માધવ સરાફી મંડળીને છે સાહેબ. તો સાહેબ આ મજા છે કે ઇષ્ટમ ધર્મેણ યોજિયત. એક સારું મળ્યું છે તો એ બધાને વહેંચે આખું. અને સાહેબ અમે તો કવિ છીએ, કોઈ પણ કારણ વગર આમ નામ લખતા રહ્યા છીએ. અમને કોઈ દિવસ કોઈ ઓર્ડર નથી કરતું કે તમે આમ લખો કે તેમ લખો. અમારા મનમાંથી જે ઉગે એ લખીએ. અને એટલા માટે જ અમે આ રીતે કહીએ કે આપણે તો મલકાતા રહીએ. જાણ્યાનો માણ્યાનો ઝીણું પીછાણ્યાનો અનુભવા ગામને શું કહીએ? હા વાહ આપણે તો મલકાતા રહીએ. મૂળ લગી પહોંચ્યાનો કુંપળમાં માલ્યાનો ઉઘડ્યાનો ઢંઢેરો પીટવો. નવરાતો કહેશે ઉકેલી દ્યો ગૂંચ, ને ઉપરથી દોરો પણ વીટવો. અરે વણમાં ગયું વેતરવા કરવા કરતા તો ચાલ જંગલમાં ઝરણું થઈ વહીએ. આપણે તો મલકાતા રહીએ. ભીતર વરસી ગયા નહીં, પથ્થર પીગળી ગયા નહીં. ઘટના શું છાપામાં છાપીએ? અરે વગડે ઉગી ગયા નહીં, સૂરજને પી ગયા નહીં. તમને શું સાબિતી આપીએ? અરે રંગો સુગંધોના અવસર ઉજવ્યા તો હવે ખરવાનોય લાવો ના લઈએ. વાહ વાહ આપણે તો મલકાતા રહીએ. વાહ ને ઘાંઘા તો હંમેશા કરશે ઘોંઘાટ. એના ઉત્તરમાં આપણે શું જાગવું? આપણને આવડે છે અંતરના અણસારે વાંસળી બનીને ક્યારે વાગવું. તો નાનકડી સમજણની, આવી નાનકડી સમજણની છાંયડી મળી તો આવા તડકા શું કામ હવે સહીએ. આપણે તો મલકાતા રહીએ. જાણ્યાનો માણ્યાનો ઝીણું પીછાણ્યાનો અનુભવવા ગામને શું કહીએ. આપણે તો મલકાતા રહીએ. તો સાહેબ આ અમે કવિઓ આવી રીતે મલકાતા રહીએ. અને આ અમારું જે મલકાવાપણું છે એનું આજે તમે સન્માન કર્યું સાહેબ. બાકી ખરેખર કહું અમારો મિજાજ કેવો હોય ખબર છે? કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે હોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો. આંગળીયું પકડીને ક્યાં આવ્યા હતા કોઈ નહીં, તે ભૂલા પડવાથી અમે ડરીએ. અરે માર્ગને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ. કે લેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે, ને વળી કોક કહે બારીયું તો ખોલો. તે અમને શું ફેર પડે બોલો. અને પછી એમ થાય કે તમે કઈ રીતે આ બધું લાવો છો? તો એનો જવાબ સાહેબ કે વગડે વેરાન હારે વાતું મંડાણી, ને મન થયું ઉગ્યા તો ઉગ્યા. આપણે ક્યાં માળીને કરગરવા ગયા હતા? અરે ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા. હવે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ, એમાં પોપટ બેહે કે વળી હોલો. એલા અમને શું ફેર પડે બોલો. અને સાહેબ આપણે ક્યાં પરપોટા ભેગા કરવા હતા સાહેબ?
મજાની વાત છે કે એક કવિને સાંભળવા માટે આટલી મોટી સંખ્યા આવે છે, ખરેખર. બાકી અમને તો કોઈ 2 શ્રોતા મળે ને સારા તો પણ બહુ થઈ ગયું સાહેબ અમારા માટે. સાચું કહું, આપણે ક્યાં પરપોટા ભેગા કરવા હતા તે કાંઠે જઈને માથા પછાડીએ, પણ એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ. બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો, એલા અમને શું ફેર પડે બોલો. ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો, અમને શું ફેર પડે બોલો. તો આ પણ સાહેબ અમારો મિજાજ છે, મસ્તી છે. અને ક્યારેક આવી ઘટના બને તો આનંદ પણ થાય છે, કારણ કે અમે માત્ર કવિ નહીં માણસ પણ છીએ. એટલે સંજુભાઈ ક્યારેક તો સાચું કહું, અંદર દિલમાં જે હોય ને એ કહેવાનું મન પણ થઈ જાય. અને એમાં મને એમ લાગે કે બહુ શરમ ન રાખવી, કહી દેવું. દાખલા તરીકે છાશ લેવા જાઉં છું ને દોણી નહીં હંતાડું, એટલે મારી આ પંક્તિ છે છાપો, પણ એક તો એવોર્ડ મને આપો. હવે 24 કલાક આમ હું ક્યાં ફરું છું કોઈ મોટા કવિશ્રીના વહેમમાં. એવોર્ડ મેળવવાની કળા, એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં, કે ત્યારથી આ સ્પીડ બોટ સામે ઉતાર્યો છે. નાનકડો આપણો તરાપો, એક તો એવોર્ડ મને આપો. અને સાહેબ કેમ મન થાય આ બધું? તો કેમ કે ફંક્શનમાં હંમેશા જઈએ ને આવીએ તે અમને પણ ભાવ એવો થાય. ઉઠતા ઘોંઘાટમાં સુરીલો કંઠકોક નાનું પણ ગીત મારું ગાય. પણ એવું ક્યાં કહું છું સાહેબ, પંક્તિ જોજો, કે એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલી કોઈ ડાળ તમે કાપો, પણ એક તો એવોર્ડ મને આપો. અને જો હવે આમ નામ નો વાત થાય તો છેક જવું પડે. ઓરિજિનલ ચંદનનું લાકડું છું, એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર. વર્ષોથી આમ હું ઘસાવું છું, છતાંય એક તિલકમાં આટલી કા વાર. એવોર્ડ મેળવવાના, લોબિંગ કરાવવાના મેં ક્યાં કર્યા છે કોઈ પાપો. તો એક તો એવોર્ડ મને આપો, એક તો એવોર્ડ મને આપો. આમ પણ સાહેબ અમે મોઢે ચડીને કહી દઈએ, મનમાં બહુ રાખવું નહીં. હું તો કવિ છું ને, એટલે સાચું કહું, મનમાં જે કાંઈ ભાવ આવ્યો ને એ બહુ પ્રેમથી તમારી સામે વ્યક્ત કરી દઉં, ગીતમાં વ્યક્ત કરી દઉં, કવિતામાં વ્યક્ત કરી દઉં. હું ગીતો લખું છું, ગઝલો થોડી થોડી લખું છું, બહુ ઓછી લખું છું ગઝલો. બાળ ગીતો લખું છું, વ્યંગ લખું છું. તો હું એવું ઈચ્છું કે થોડી થોડી ઝલક બધામાંથી તમને આપું. અછંદસ પણ હું લખું છું. એટલે કૃષ્ણભાઈ વાત કરી કે આટલા બધા કવિતાના ફોર્મમાં એમનું કામ છે. માત્ર ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, પણ વિદેશોમાં પણ કૃષ્ણભાઈ એટલા શોઝ કર્યા છે અને સફળ રહ્યા છે. એટલે વન મેન શો આજે આપણે કૃષ્ણભાઈનો માણીએ છીએ ત્યારે સ્વાભાવિક કૃષ્ણ નામ આવે ત્યારે મીરા અને નરસિંહની જેમ આપણે એમના ભાવમાં ખેંચાઈ જઈએ. પણ જ્યાં આપને કવિતા ગમે ત્યાં દાદ આપવાનું આપણે ચૂકીએ નહીં, કારણ કે કવિ હંમેશા સક્સેસફુલ જ હોય છે, ઓડિયન્સ બદલતું રહેતું હોય છે. એટલે આ પરીક્ષા અમારી નહીં પણ તમારી છે કે રાજકોટનું ઓડિયન્સ કેટલું સજ્જ છે એની આ પરીક્ષા છે. એટલે આપણે ભાવમાં કવિતાના ખેંચાઈએ છીએ, પણ જ્યાં આપને ગમે ત્યાં આ કવિને પોંખો એ પણ અપેક્ષિત છે. અને આ ખાલી ખુરશીઓની તાળીઓ પણ કૃષ્ણભાઈ સુધી પહોંચાડવાની જવાબદારી આ ભરેલી ખુરશીઓ ઉપર છે. એટલે એ જવાબદારી સમજીને આપણે સજ્જતાથી
આ કવિતાઓ માણીએ છીએ એનો આનંદ. કૃષ્ણભાઈ. પણ હું તો એમ કહું છું ભાર્ગવભાઈ કે આ વાત પણ આપણે શા માટે કહેવી? જી. એને બદલે આમ કહી દઈએ તો કેવું? દાખલા તરીકે હું ઉદાહરણ આપું સંજુભાઈ, કે મને સુગર કોટેડ એક જીભ જડી ગઈ. આહા, વાહ. મને સુગર કોટેડ એક જીભ જડી ગઈ, મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ. પછી ઉપરના હિસ્સામાં રાઈ ચડી ગઈ. હું કવિ, હું કલાકાર. પછી ઉપરના હિસ્સામાં રાઈ ચડી ગઈ, મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ. હવે અમારી છે ને ટેકનિક હોય આખી, જોજો તમે. પંચ આવે છે જ્યાં જ્યાં ત્યાં અટકું પણ છું. દાદ મેળવવા માટે હું ભટકું પણ છું. વાહ. મારા પાયાને ખાલી એમાં જ ચડી ગઈ, આહા. વાહ, વાહ, મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ. વાહ, વાહ. રોજ પ્લાસ્ટિકનું સ્માઇલ લઈ ઉઘડું પણ છું. મને લાગે છે મૂળમાંથી ઉખડું પણ છું. આહા. મારી સુરતા પાટા પરથી એમ ખડી ગઈ. નહીતર તો સાહેબ હું તો નરસિંહના પંથે નીકળેલો માણસ, હું તો મીરાબાઈના રસ્તે જનારો માણસ. પણ સાહેબ આ તાલીઓ છે ને, એણે અમને ત્યાં સુધી ના પહોંચવા દીધો. વાહ, વાહ, વાહ. એ વાતને હું બરાબર જાણું છું. મારી સુરતા પાટા પડથી એમ ખડી ગઈ, મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ. વાહ જાજી મળે તો ગળે વળગું પણ છું. કોઈ અન્યને મળે છે ત્યારે સળગું પણ છું. મને ખુદને ઓગાળવામાં આ ગાંઠ નડી ગઈ, મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ. મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ. પણ સાહેબ આ અમારું ધ્યેય નથી, આ અમારું ગંતવ્ય નથી. અમને તાળીઓ તો જોઈએ છે, હૃદયમાંથી પડતી તાળીઓ છે. વાહ. કે અમે જે માણ્યું, જે કંઈ એને જ્યારે અમે વ્યક્ત કરીએ અને તમારા હૃદય કેમ ખીલી ઉઠે છે, તો એ કવિતા છે સાહેબ આખી. તો બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા. વાહ. કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયા. આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું, છતાંય કાંઈ પણ બોલ્યા નહીં, બસ આંખમાં આવી અમે નીકળી ગયા. ને વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે, જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા. ને પથ્થરોની કોર્ટમાં એ કેસ લાંબો ચાલશે, એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા. ને આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય, એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા. અમે નીકળી ગયા. તો સાહેબ આ ઉત્તમ શ્રોતાઓની નિશાની છે. પણ એ ક્યારે પ્રત્યાયન થાય કે જ્યારે અહીં હૃદયથી કહેવાતું હોય અને ત્યાં હૃદયથી ઝીલાતું હોય. તો સાહેબ એક ગઝલ કે જે કરવાના હતા જ નહીં એ કામ કર્યાની માથાકૂટ છે. સાહેબ આ કવિ સંમેલન, વિચાર કરો, કવિ સંમેલન કઈ કરવાની વાત છે? કે જે કરવાના હતા જ નહીં એ કામ કર્યાની માથાકૂટ છે. મોર પીછને હડસેલી આ મુકુટ ધર્યાની માથાકૂટ છે. સાહેબ એક પાત્ર ઊભું થશે તમારા મનની અંદર. કયું પાત્ર ઊભું થયું સાહેબ?
કૃષ્ણનું પાત્ર ઊભું થયું ને, આખી મહાભારત પરની રચના છે. અને આમ હવે જો કહું તો સાહેબ હું સ્કૂલોમાં બહુ જાઉં, ગામડામાં તો એક સ્કૂલમાં એવા આમ ઉત્સાહી શિક્ષક ને જ્યારે પણ જાઓ બહુ ખુશ થઈ જાય, પણ પછી ત્યાં ગયો ને તો એકદમ ગંભીર હતા એ સાહેબ. તો મેં કીધું કેમ ભાઈ કઈ ઘટના બની? તો મને કે સાહેબ હું આ ને આ સ્કૂલમાં આચાર્ય બની ગયો. હવે શેર સાંભળો કે જે કરવાના હતા જ નહીં એ કામ કર્યાની માથાકૂટ છે, મોર પીછને હડસેલી આ મુકુટ ધર્યાની માથાકૂટ છે. ને રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું કે ઈચ્છાને આધીન રહી આ નહીં મર્યાની માથાકૂટ છે. સાહેબ કયું પાત્ર? તમે બધા તમે આમાં ઇન્વોલ્વ થઈ શકો છો આ ગઝલમાં. આ કોની? ભીષ્મની વાત છે સાહેબ. સમયસર ખરી જવું જોઈએ, સમયસર પૂરું થવું જોઈએ બધું. કે રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું કે ઈચ્છાને આધીન રહી આ નહીં મર્યાની માથાકૂટ છે. ને સમજણની નજરેથી એ ના સમજે તો સમજી લેવાનું કે પુત્ર મોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. આ ધૃતરાષ્ટ્રની વાત છે. ને આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છે ને. આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છે ને. અરે આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. હા સાહેબ ગાંધારી. અને ત્યારથી જ કહેવત પડી હશે કે દેખવું નહીં અને દાજવું નહીં. અને હવે જો પાત્ર આવે છે કે નહીતર એવી કઈ માં છે જે વાલ નદીમાં તરતું મૂકે. નહીતર એવી કઈ માં છે જે વાલ નદીમાં તરતું મૂકે. અરે કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. સાહેબ આ કુંતા ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યા. હોય અંધના અંધ એટલા વેણ જર્યાની માથાકૂટ છે. આ સાહેબ દ્રૌપદીની વાત છે. નથી જાણતા એમ નથી, પણ કોઈ પૂછે તો એ બોલે છે. જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. કેવી વિટમણા સાહેબ. બધું જ જાણતો હોય છતાં કહી ન શકે કે આમ થવાનું છે. કોઈ પૂછે તો જ કહેવાય. અને બીજું એક પાત્ર કેવું અદ્ભુત છે જુઓ કે કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. આ સાહેબ કર્ણનો પાત્ર છે આખું. ને તાકેલો નિશ્ચય ધ્રુજે તો એને પણ કહેવું જ પડે છે કે હા અથવા નાની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે. આ અર્જુન છે સાહેબ. અંગૂઠો ખોયાનો અમને રંજ હજુ એ છે જ નહીં, બસ ખોટી મૂરત સામે સાચા થઈ ઉભર્યાની માથાકૂટ છે. હા સાહેબ. નહીં તો કોઈ અંગૂઠો ના કાપી લે સાહેબ. કોઈ ગુરુ એવા ન હોય કે અંગૂઠો લઈ લે આખો. પણ એ તો એને ત્યારે ખબર પડી છેલ્લે છેલ્લે કે ગુરુએ મારી સાથે શું કર્યું. અને પછી આગળનું પાત્ર છે કે છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું કે માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. હા અભિમન્યુની વાત છે સાહેબ. અને યુદ્ધનો છેલ્લો દિવસ છે. એમ કહેવાય છે કે પાણીના જરામાં સંતાઈને બેઠો છે દુર્યોધન. તો એ પાણીનો જરો તો શેનો હોય સાહેબ? યુદ્ધ પછી પાણીનો જરો ના હોય.
થાકી હારી આંસુના તળિયે બેઠા. હા તો ત્યાં સંભળાયું કે ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ. ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે. સત્ય એટલે મુઠ્ઠીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. આ યુધિષ્ઠિરનું સત્ય છે સાહેબ. અને મહાકવિ તો કહેવાયા, પણ સાચું કહું આ વ્યથા કથામાં ઊંડે ને ઊંડે ઉતર્યાની આ માથાકૂટ છે. તો જે કરવાના હતા જ નહીં એ કામ કર્યાની માથાકૂટ છે. મોર પીછને હડસેલી આ મુકુટ ધર્યાની માથાકૂટ છે. મહાભારત વિશેનું કાવ્ય થોડુંક હું સાહેબ તમને બેકગ્રાઉન્ડમાં લઈ જવા માંગુ છું. એ સમયમાં લઈ જવા માંગુ છું કે તમે સ્કૂલે ગયા હોવ અને બરાબર આવું ચોમાસું જામ્યું હોય અને ઘેર પહોંચો ના પહોંચો ત્યાં તો ખાબકી પડે. એ સમયે જે આપણે કરતા હતા ત્યાંથી હું શરૂઆત કરું છું. એક ઝાટકે બધું ફગાવી નાગા પૂગા નાતા જેમાં ઈ ધીંગો વરસાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનો. સાહેબ આ ડિલીટ શબ્દનો કોઈ વિકલ્પ ન મળ્યો એટલે મેં રહેવા દીધો. ક્યાં વાત. ભૂસી દેખાડો તો સાચા માનું એવું કઈ જામ્યું નહીં મને. ડિલીટ શબ્દ એટલો અદ્ભુત છે ને, તમે કોમ્પ્યુટરની ભાષામાં અત્યારે ડિલીટ એટલે ડિલીટ. સાહેબ આ ડિલીટ ન થઈ શકે એવી વાતો છે બધી. અને ખાસ તો સંજુભાઈ આપણી ગુજરાતી ભાષા એટલી સમૃદ્ધ છે. એ પણ એક આમાંથી મને પોતાને આમ થાય કે વાહ આવી સરસ ભાષા છે. એટલે હું એમ નથી માનતો કે મેં વાપરેલી ભાષા, પણ આપણી ભાષા કેટલી સમૃદ્ધ છે કે એક ઝાટકે બધું ફગાવી નાગા પૂગા નાતા જેમાં ઈ ધીંગો વરસાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું કે ગામમાં સત્યનારાયણની કથા ને કથામાં શીરાનો પ્રસાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. સાહેબ જેમ જેમ અધ્યાય વધતા જાય ને એમ સંખ્યા વધતી જાય સાંભળતા. અને પછી જે સાહેબ એ ફળિયામાં જે શીરો ખાવાની મજા આવે, હા વાત મૂકી દો. ઘેર ગમે ત્યારે શીરો બને ને તો એમ બોલે તો ખરા જ કે સત્યનારાયણની કથા જેવો શીરો તો નહીં જ. સ્વાગત. અને સાહેબ શું મજા હતી કે પંખીઓ પણ પરોઢ પહેરી જ્યાં અજવાળું ચણવા જતા. પંખીઓ પણ પરોઢ પહેરી જ્યાં અજવાળું ચણવા જાતા. નાના નાના કિરણો જાણે ઝાકળને પણ ગણવા જાતા. સોનાવરણું સવાર ચિત્રી પાટીમાં જ્યાં ભણવા જાતા. એ નિશાળમાં કાલી ઘેલી વાણીમાં પણ જે થાતો સંવાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. અને સાહેબ તેદી લડતા આખડતા આભે જઈ અડતા પાછા પડતા. પદાવલી સાહેબ જો મજા કે તેદી લડતા આખડતા આભે જઈ અડતા પાછા પડતા રડતા. ત્યારે એ હેતના ચૂલે ચડતા. અરે જીભ નહીં પણ જીવ સુધી ઊંડે વળગેલા. અરે માના હાથે પીરસાયેલા ઈ ભાણાનો સ્વાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. ને રમતી રમતી કંઈક શેરીયું પહોંચી જાતી નદીઓમાં ધુબ્બાકા ખાવા. રમતી રમતી કંઈક શેરીયું પહોંચી જાતી નદીઓમાં ધુબ્બાકા ખાવા. થાક્યો પાક્યો સૂરજ પણ આથમણે જઈ ખાબકતો નાવા. તો એવે ટાણે હજી કાનમાં ગુંજ્યા કરતો 14 ભુવનથી ઉઠતો તો એ ઘંટારવનો નાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. ને બૂઢા તો ભાઈ તમે થયા છો. બાકી તો આ સ્મરણોને ક્યાં ઉંમર જેવું
કશું નડે છે? વાહ 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 વાહ. બુઢા તો ભાઈ તમે થયા છો, બાકી તો આ સ્મરણોને ક્યાં ઉંમર જેવું કશું નડે છે? એ જુઓ ને, સાવ સહજ બાળકની જેમ જ અધરાતે કે મધરાતે પણ હજુય રમવા આવી ચડતી આ નાની નાની યાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનો, વાહ વાહ વાહ. તો હાચા માનો, વાહ વાહ. તો હાચા માનો. તો સાહેબ આજે કોઈ એમ કે ને કે આ હું વેવલા છો, જૂની વસ્તુ યાદ કર્યા કરો છો આમ તેમ, પણ ભાઈ આ તો અમારી મૂડી છે. વાહ. સાચું કહું તમને, જૂની વાતોને સાહેબ, અને એમાંય તમે વિચાર કરો કે એ ને જૂના ભેરુઓ ભેગા થઈ ગયા હોય અને પછી જે વાતો થાય સાહેબ, આહા, એક ગીત સ્વાગત. આખું જુદા લયમાં વાહ. કે હાલને ભેરું હાલને જઈએ, ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નાવા. વાહ. હાલને ભેરું હાલને જઈએ, ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નાવા. હાલને ફરી કાળની કેડી પકડી લઈએ, પહોંચીએ પાછા બાળપણામાં ધુબકા ખાવા. વાહ વાહ. હવે સાહેબ જુઓ તમે કે એને લીલી સીમ લગોલગ એને લીલી સીમ લગોલગ ટેકરીઓની ટોચ વચાળે હિંચકા ખાતું ગામ અમારું. વાહ વાહ વાહ. એને લીલી સીમ લગોલગ ટેકરીઓની ટોચ વચાળે હિંચકા ખાતું ગામ અમારું. ચાલતા જરાક વાદળીઓની લચકે કમર, ચાલતા જરાક વાદળીઓની લચકે કમર, છલકે છાટા હેઠ ભીંજાતું ગામ અમારું. વાહ. હાલ ફરીથી હાલને જઈએ, હાલ ફરીથી હાલને જઈએ એ જ ફળીમાં એ જ ડાળીમાં, હાલ ફરીથી હાલને જઈએ એ જ ફળીમાં એ જ ક્યારામાં એ જ ડાળી પર ફૂલ બનીને ઉઘડી જવા. વાહ. હાલને ભેરું હાલને જઈએ, ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નાવા. અને બીજું દ્રશ્ય જોવો છે હવે, એક થેલીમાં ફૂટલી પાટી પેનને લેશન દોડતું જાતું હોય સવારે. સાહેબ એ સમયમાં તો કઈ સ્કૂલ બેગો નહોતી, ગમે તે થેલી પકડાવી દેતા અને એક પાટી હોય ખાલી હા. અને સ્કૂલે જતા હોઈએ સાહેબ. તો આ દ્રશ્ય જ કેવી મજા પડે એવું દ્રશ્ય છે કે એક થેલીમાં ફૂટલી પાટી પેનને લેશન દોડતું જાતું હોય સવારે. ઘંટ વગાડી આપણા રૂડા દિવસોને કોઈ જોડતું જાતું હોય સવારે. હાલને પાછા હાલને જઈએ એ જ નિશાળે, પ્રાર્થના ટાણે આંખ મીચી છે ગાઈ લેતા ઈ મંડીએ ગાવા. હાલને ભેરું હાલને જઈએ, ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નાવા. ને ગામની શેરી ચોકમાં હજુય ગુંજતા હશે થૂઈને થપ્પા. ગામની શેરી ચોકમાં હજુય ગુંજતા હશે થૂઈને થપ્પા, કાન કરીને સરવા ચાલો સાંભળી લઈએ. ખેતરે જતા સાંકડે માર્ગ, ખેતરે જતા સાંકડે માર્ગ, આપણા પડેલ પગલા હજુય રમતા હશે ધૂળમાં, ચાલો સાચવી લઈએ. વાહ વાહ. કે એ માથેથી મોટપણાનો ભાર ઉતારી, એ માથેથી મોટપણાનો ભાર ઉતારી, પોતપોતાના મૂળમાં જરાક જઈએ પાછા હળવા થવા. હાલને ભેરું હાલને જઈએ, ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નાવા. હાલને ફરી કાળની કેડી પકડી લઈએ, પહોંચીએ પાછા બાળપણામાં ધૂપકા ખાવા. તો આ પણ સાહેબ બિલકુલ પાછળના ભાગમાં તમને લયની વાત આવી છે. તો રમેશ પારેખના ગામમાં બેઠો છું વાહ. અને આરાધ્ય અમારા તો રમેશ પારેખ. નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધોમ દખેલા તડકાને જઈ હાવ મોઢામોઢ કહી દીધું કે વાત શું કરે. વાહ 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 વાહ.
કે નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધોમ ધખેલા તડકાને જઈ હાવ મોઢામોઢ કહી દીધું કે વાત શું કરે, એમ તમારા કહેવાથી કઈ પાંદડું ખરે? કે પડછાયાને છાંયડા વચળ હોય છે કે એવો ભેદ જાણો છો? હાંફતા હોઠે હાશ બોલાતું હોય ને એમાં હોય છે આખો વેદ, જાણો છો? એક લીલુના આમ ફૂફાડા મારવાથી કઈ મૂળ પેટાવી ડાળીએ ડાળીએ પ્રગટાવેલા કોઈના લીલા દીવડા ઠરે? હવે વાત શું કરે? ને કેટલી વખત પૂછતા રહેશો ઉગડી જતું હોય છે શું આ ડાળીઓની રંગીન છટામાં? અકળાયેલો આકરો સૂરજ અમથો કદી ખાબકે લીલી છમઘટામાં? કે પાર પહેલેથી લેરખી સાથે એ નિરાતે બેસવા આવેલ ટહુકાઓનું કરવા સ્વાગત કોઈ કદી કાંઈ ઝાંઝવા ધરે? અરે વાત શું કરે? ને તડકામાંથી તરણું બની કોકની ચાંચે જીવ અડોઅડ જઈ જરા ગુમ થાય તો જોજો. કે તડકામાંથી તરણું બની કોકની ચાંચે જીવ અડોઅડ જઈ જરા ગુમ થાય તો જોજો. પાંદડું નાનું મરમરીને ગીત મજાનું ગવડાવે ઈ દિલથી જરા ગાય તો જોજો. કે આપણી ઉપર આમ મૂકેલા એકલા આ વિશ્વાસની ડાળે ઝૂલતા માળે કોઈના નાના સપના શું કઈ હિપકા ભરે? અરે વાત શું કરે? નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધમ ધખેલા તડકાને જઈ હાવ મોઢામોઢ કહી દીધું કે વાત શું કરે, એમ તમારા કહેવાથી કઈ પાંદડું ખરે? ઠીક છે મારા ભાઈ, આ તો કરવા ખાતર કરીએ બધું, સ્મિત પહેરીને ફરીએ બધું, બાકી તો આ સંબંધોમાં જ્યાં જોવો ત્યાં ઠેક ઠેકાણે હોય છે ઊંડી ખાય. ઠીક છે મારા ભાઈ, આ રોજ ઉડાડીને જાતના લીરા લાગીએ હવા લાખના હીરા, રહી બોલીએ એવું કે જળમાં જાણે પાડીએ ચીરા, અરે હાવરે ઠાલા પગમાં છાલા તોય પહેરીને ફરતા રહીએ બૂટની ઉપર સૂટ ને પાછી હોય ગળામાં ટાઈ. હવે ઠીક છે મારા રોજ પળે પણ બદલી લઈએ કેટલા ચહેરા કેટલા મોરા, રોજ પળે પણ બદલી લઈએ કેટલા ચહેરા કેટલા મોરા, દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવરે કોરા. રોજ પળે પણ બદલી લઈએ કેટલા ચહેરા કેટલા મોરા, દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવરે કોરા. મૂકવું પડે ઝૂકવું પડે ગમતું બધું ફૂંકવું પડે તોય ભેજામાં લઈને ફરીએ કેટલી કેટલી રાય. હવે ઠીક છે મારા આ હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે, ટેરવા ઘડીક ટહુકે ત્યાં તો મૂળમાંથી આંગળિયું તૂટે. અરે કેટલું કેટલું હોય ખોવાનું, હાથ વગું તો હોય રોવાનું, તોય ફરી ફરી કોક મજાના ગીતની માફક જિંદગી આખી ગાય. હવે ઠીક છે મારા, ઠીક છે મારા. ક્યારેક આમ છે ને અમુક વાર દાજમાં બધું ઘણું બધું લખાઈ કરવું. દાખલા તરીકે હું તમને કહું કે હમણાં તમે બધાએ ભોગવું થોડા સમય પહેલા, તો એ વાત ઉપર એક ગીત છે, આ રીતે વાલ કઈ કરાય. એલા ઉભરાયું હોય હેત તો ટપલીક બે મારીએ પણ સીધો કઈ ધૂંબો મરાય. ઘરમાં ઘરી જાય પાણી દર વખતે. ઓચિંતા આવીને ધાબા લગ ઉછળીને કરવાના આવા તોફાન, શેરીઓમાં તરતી એ કાગળની હોડીઓનું થોડુંક તો રાખવું તું ધ્યાન. અરે ગામ આખું આવે ભાઈ નદીઓમાં નાવા, ગામ આખું આવે ભાઈ નદીઓમાં નાવા, પણ નદીઓથી ગામમાં ઘરાય. આ રીતે વાલ કઈ કરે ને એવું તે કેવું વરસાવ્યું પળભરમાં, તે આંખ્યું પણ ઓવરફ્લો થાય. ધસમસવું સારું પણ આટલું તો નહીં જ જેમાં છેવટ એક ડૂમો રહી જાય.
ખેતર અબોલ જીવ શ્વાસ ચૂકી જાય એવો ભીનો કઈ ચીટીઓ ભરાય, આ રીતે વાલ કઈ કરાય? અરે ઉભરાયું હોય તો ટપલીક બે મારીએ, પણ સીધો કઈ ધૂમો મરાય. આ રીતે વાલ કઈ કરાય. તો સાહેબ, રચનાઓ તો એટલી બધી છે, કોને લઉં ને કોને ના લઉં. છેલ્લે કૃષ્ણભાઈ, પણ એકાદું બાળ ગીત પણ થઈ જાય સાહેબ. મને ખાસ તો કૃષ્ણભાઈ, આગામી ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઘણા બધા નાના બાળકો અહીં છે. નાના બાળકો છે જ Fast ઘણા food બધા. તો ખાસ મારો એક આગ્રહભરી વિનંતી. પણ એ પહેલા એક શુદ્ધ બાળ ગીત, સ્વાગત. એક વાર્તા તરીકે. જી જી, સ્વાગત. નાના બાળકો બેઠા છે એને પણ ગમશે અને મોટી ઉંમરના બાળકોને પણ ગમશે. વાહ. જો ત્યાં એક આખી રજૂઆતની કળા પણ છે. બાળકોની સામે જ્યારે જઈએ ત્યારે તો આખી બધું જ બદલાઈ જાય, ભાષા બદલાઈ જાય, અમારી કહેવાની પદ્ધતિ બદલાઈ જાય, બધું બદલાઈ જાય, તો તમે પહોંચી શકો બાળકો સુધી. દાખલા તરીકે ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છપછપિયા. એક સવારે સાવની રાતે બેઠો ટપ્પુ પાળે, પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢાળે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયેલું કે માનસરોવર જાશું, હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. એક જ પળમાં કરી દોસ્તી, લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ઉડતા પહેલા ટપ્પુ ભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી શીંગ. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું તે ગાણું. તો મગર માછલા અને દેડકા જુએ ધારી ધારી, તળાવની પાળેથી ઉડી શાહી એક સવારી. કે ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ભૂલાઈ જઈને ટપ્પુ ભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધે માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. કે પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે, આ કઈ ઓછું પાણી છે કે છપ છપ કરતા તરશે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરેશૂટ, પાંખ વીંજવાની આમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈ સાવ અમે કઈ નહોતી લીધી શીંગ, ટપ્પુ ભાઈ કે હું હવામાં કરી શકું સ્વિમિંગ. હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા, ટપ્પુ ભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપ્પુ ભાઈ તો ગંગાજીમાં નાયા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. આ સાહેબ બાળ કવિતાની ઝલક. અને છેલ્લે એક બે વ્યંગ કરી અને મારી વાતને પૂરી કરું. સ્વાગત. ઘણું બધું સાહેબ બહુ બધું બધા માટે લખતા હોઈએ છીએ, પણ ક્યારેક એમ પણ થાય કે ક્યારેક આપણી સામે પણ જોઈએ આપણે. તો અમારા ઉપરનું એક ગીત, ડાયરી ખુલે ને ડર લાગે. સાહેબ અમારા કવિની ઓળખ હોય ને, સાથે આ બધી પુસ્તકો ડાયરીઓ બધું હોય અમારી સાથે. એટલે ડાયરી ખુલે ને ડર લાગે, જાણે કે જંપીને બેઠેલા કાન બધા ઓચિંતા ભડકીને ભાગે. ડાયરી ખુલે ને ડર લાગે,
તો એક પછી એક બધા પાનાઓ ઉઘડીને બોલાવી નાખે બગડાટી. તોફાની છોકરાના આડેધડ લીટાથી પળમાં ઉભરાય જેમ પાટી. કે કંઈ પણ સમજાય નહીં એવું તો કેટલુંય આવીને લમણામાં વાગે. ડાયરી ખુલે ને ડર લાગે. હવે જો તમને આમ પેલી રીતના ના ખબર પડી જાય તો પ્રેક્ટિકલ થોડીક તમને વસ્તુ બતાવું. દાખલા તરીકે લીલું અંધારું, પીળો પડછાયો ને ગહ્વરનો ગેબી છે નાદ. આમાં સાહેબ કઈ સમજાયું? અમને બી નથી સમજાતું. અમુક કવિતામાં આવે આવું બધું ઘણી વાર. લીલું અંધારું ને પીળો પડછાયો ને ગહ્વરનો ગેબી છે નાદ. બોલાતી લીટી કે બબ્બે વખત મારે સૌને ચખાડવો છે સ્વાદ. તો કાગળના છાલિયામાં એક એક અક્ષર પણ ઉછળી ઉછળીને દાદ માગે. ડાયરી ખુલે ને ડર લાગે. ને સાહેબ જ્યારે આ રીતના ચાલતી હોય ને અમારી વસ્તુ, ત્યારે ઓડિયન્સના જે ભાવ હોય ને એ પણ અમે ઝીલતા હોઈએ છીએ. કે જીભમાંથી ઝીંકાતી ઝીણી આ પીડાનો કેમે પણ આવે ના અંત. સન્નાટો સમજાવી થાકી ગયો કે નથી સામે બેઠેલ બધા સંત. કે ભાગ્યા ઈ ભાગશાળી એવું કહેવાય છે. સાહેબ આ તો આનંદની વાત છે કે સાહેબ આટલા બધા તમે બેઠા છો રાજકોટ, અને ખરેખર મારે નમસ્કાર કરવા પડે. કવિતાના કાર્યક્રમમાં સાહેબ આટલો પ્રેમ ખરેખર ગજબની વાત છે. તો જીભમાંથી ઝીંકાતી ઝીણી આ પીડાનો કેમે પણ આવે ના અંત. સન્નાટો સમજાવી થાકી ગયો કે નથી સામે બેઠેલ બધા સંત. તો ભાગ્યા ઈ ભાગશાળી એવું કહેવાય છે, પણ બેઠેલા કઈ રીતે જાગે. આ ડાયરી ખુલે ને ડર લાગે. જાણે કે જંપીને બેઠેલા કાન બધા ઓચિંતા ભડકીને ભાગે. ડાયરી ખુલે ને ડર લાગે. તો સાહેબે કીધું એ લીમડાને આવી ગયો તાવ. લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. સમય બી થઈ ગયો છે સાહેબ જમવાનો. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. અરે પીઝા ને બર્ગર ની આખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે. વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા ઈ પીણાને પીવો ને પાવ. જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. અને સાહેબ તમને ખબર પેલી ટીવીમાં સંગીતનું યુદ્ધ આવે. અરે ભાઈ સંગીતના તે કઈ યુદ્ધ હોય, યુદ્ધને પણ શાંત કરી દે ને એ સાચું સંગીત. પણ અહીંયા શું ચાલ્યું છે? અપ ટુ ડેટ કાગડા ને કાગડિયું માઇકમાં મંડી પડ્યા છે કઈ ગાવા. અરે કઈ પણ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા. અરે કુંપળના ગીત લીલા પડતા મૂકીને ગાઓ, રિમિક્સના ગાણાઓ ગાઓ. જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. ને કાન એ કઈ થૂકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કઈ કોઈનો ઉકરડો. આપણા ચહેરા પર બીજાના નખ શેના મારીને જાય છે ઉજરડો. તો માંદા પડવાનું પોસાય કદી કોઈને? હે મોટા સાહેબ, માંદા પડવાનું પોસાય કદી કોઈને? સાંભળ્યા છે ડોક્ટરના ભાવ. લીમડાને આવી ગયો ભાવ. લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાઓ હજી ફાસ્ટ ફૂડ. પણ સાહેબ આવું છે, જો બોલતા બોલતા શ્રમ પડે, પરસેવો પણ આવે ચહેરા પર, તો એ આપણને કંઈક કહેતું હોય અંદરથી. પણ અમે તો કવિઓ એ ન સમજીએ પાછા.
એના ઉપર એક કવિતા લખી નાખીએ કે પરસેવો બિચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમ તેમ દોડે પણ માઈક મળે તો કોઈ છોડે. હવે નાનકડા અમથા આ ટીપા હું જાણે ભાષણ શું કરવાની ચીજ છે. આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ છે ને પૂનમના પાયામાં બીજ છે. વિસ્તાર કેવો કરે વિચાર તો કરો. ચાંદો, એમાં પછી પૂનમ આવે, એમાં પછી બીજ આવે. ન સમજાયું ને કઈ? ભાષણની પંક્તિ હતી, ક્યાંથી સમજાય? વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુ ને આમ તેમ જોડે પણ આ માઈક મળે તો કોઈ જોડે. અને સાહેબ ત્યાં ઓડિયન્સમાં નજર કરો તો શું મળે કે ઉધરસ ને નસકોરા રમતે ચડે ને બગાસા વહેંચાતા ભાગમાં કંટાળો જાણે કે આખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં. તો તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી તોડે પણ માઈક મળે તો કોઈ છોડે. અને સાહેબ છેલ્લી બે વાત સાહેબ, આ એવો અદ્ભુત શબ્દ છેલ્લું સાહેબ. છેલ્લી બે વાત કોઈ પણ ફંક્શનમાં આવે ને એટલે આહા આનંદ આવી જાય. છેલ્લી બે વાત એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે પણ છેલ્લી છે એવું બોલીને પાછો આખી કલાક એક ચાવે. તો આ સાકરના ગાંગડાને કચકચાવીને જાણે પકડ્યો હો ભૂખા મંકોડે. આ માઈક મળે તો કોઈ છોડે ના છોડે ને સાહેબ. તો હું છોડી દઉં પણ ભાર્ગવભાઈ એક છેલ્લી કવિતા સાહેબ, એ જ તમારું નામ જે છે એની કવિતા સાહેબ. વાંસલડી.com, મોરપીછ.com વૃંદાવન આખું મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાય એનું શું ને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું. કે પ્રેમની આ ડિસ્કમાં તો એવી વાનગી કોને છોડું ને કોને ચાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા નામ એમાં રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત કે જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને, અથવા તો હાથ બળી જાય છતાં ખ્યાલ ના રહે ને, એ જ માણે આ પૂનમની રાત. તુલસી કબીર સૂર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું પાંખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા નામ એમાં રાખું ને એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે. જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ એને શું વાયરસ ભૂંસી શકવાના. જેના ચીર પૂરી આપે ઘનશ્યામ, જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. અરે ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે. હું કોઈ દિવસ વિન્ડો ના વાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા નામ એમાં રાખું. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. આપ સૌની તાળીઓ જ એ વાતનું પ્રમાણ છે કે કૃષ્ણભાઈની કવિતામાં
આપણે સૌ મન મૂકીને ભીંજાયા. માધવ પરિવારનું જમવાનું વ્યવસ્થા પણ તૈયાર છે અને ખાસ કરીને કૃષ્ણભાઈની કવિતાનો કેફ આપણા ઉપરથી સહેજ પણ ઓછો ન થાય એટલે કોઈ જ વિશેષ વાત કર્યા વગર એક જ વાત કરવી છે. કૃષ્ણભાઈના 5 કવિતા સંગ્રહોનો એક આખો સેટ એ અહીંયા અવેલેબલ છે. 1250ની કિંમતનો આ સેટ બહાર આપને માત્ર 800 રૂપિયામાં અવેલેબલ થશે. તો કૃષ્ણભાઈની આ કવિતાને વધુ બહોળા સ્વરૂપમાં આપણને માણવા મળે એના માટે કૃષ્ણભાઈએ આપણને આ સેટ ઉપલબ્ધ કરાવ્યો છે. બહાર આપને એ મળી શકશે. અને એક છેલ્લા 3 શેર સાથે આજના આ કવિતાનો દોર આપણે પૂર્ણ કરીએ કે કુછ નઈ બાतें नए एहसास लाएगा जरूर, कुछ नई बातें नए एहसास लाएगा जरूर, तुमसे मिलने का सुरूर हम पे भी छाएगा जरूर, और मेरी गज़लों पे हुजूर इतना भरोसा है मुझे, तू गले से ना लगे दिल से लगाएगा जरूर,